હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 એનું એકેડેમિક જીટીયુ એકેડેમિક કેલેન્ડર જાહેર થઈ ગયું છે. એટલે અત્યારે હાલ જે સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો છે એમને સેમિસ્ટર 2 ક્યારથી સ્ટાર્ટ થવાનું છે અને ક્યારે પૂરું થવાનું છે એની ડેટ આવી ગઈ છે. જે સેમિસ્ટર 3 ની એક્ઝામ પતી ગઈ છે એ લોકોની સેમિસ્ટર 4 ક્યારથી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને ક્યારે ફિનિશ થવાનું છે, અને જે લોકો સેમિસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો અત્યારે વાઇવા આપી રહ્યા છે એ લોકોનું સેમિસ્ટર 6 ક્યારથી સ્ટાર્ટ થવાનું છે અને ક્યારે એન્ડ થવાનું છે, એક્ઝામ ક્યારે હોઈ શકે છે, અને એમના માટેનો સૌથી મોટો ચિંતાનો વિષય જે છે એ ડીડી સેટની એક્ઝામ 2025માં ક્યારે લેવાશે. આ દરેક વસ્તુની આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ડીડી સેટની એક્ઝામ ક્યારે લેવાની છે, સેમિસ્ટર 2 ક્યારથી સ્ટાર્ટ થવાનું છે, 4 ક્યારથી સ્ટાર્ટ થવાનું છે, 6 ક્યારથી સ્ટાર્ટ થવાનું છે, સમર વેકેશન ક્યારથી મળવાનું છે, બધું જ વસ્તુ આપણે જોવાના છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે દરેક સેમિસ્ટરના આપણા કોર્સ લોન્ચ કરેલા છે, એ કોર્સની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણું જે એપ્લિકેશન છે એની પણ લિંક નીચે મૂકેલી છે, તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને દરેક સ્ટડી મટીરિયલ એમાંથી મેળવી લેશો. તો હવે વાત કરીએ એકેડેમિક કેલેન્ડર. તો જીટીયુનું એકેડેમિક કેલેન્ડરની વાત કરવામાં આવે તો એકેડેમિક કેલેન્ડર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો. જે એકેડેમિક કેલેન્ડર 24-25 ઇવન્ટ ટર્મ માટેનું એ જાહેર કરવામાં આવ્યું છે. એની અંદર ડિપ્લોમા સેક્શનમાં વાત કરીએ તો સૌથી પહેલો ડિપ્લોમા સેક્શનની અંદર ડિપ્લોમા સેમ 2. તો ડિપ્લોમા સેમ 2 ની જે ડેટ જે સ્ટાર્ટ થવાની ડેટ જે છે એ 24/1/2025 થી સ્ટાર્ટ થઈ જશે. એટલે કે 24/2025 થી એ લોકોની સ્ટાર્ટ થઈ જશે. 17 તારીખે એમની એક્ઝામ ફિનિશ થાય છે અને 24 તારીખથી એમનું સેમિસ્ટર 2 સ્ટાર્ટ થઈ જશે. ઓકે, અને જે 10/5/2025 એમની એન્ડ છે, એટલે કુલ 4 મંથનું ઓનલી ફોર 4 મંથનું એમનું સેમિસ્ટર્સ છે. ઓકે, 4 મંથનું સેમિસ્ટર 2 છે. પછી સેમિસ્ટર 4 ની વાત કરવામાં આવે તો 18 તારીખથી એમની સ્ટાર્ટ થઈ જાય છે અને એમનું ટર્મ એન્ડ છે 28/4. એટલે એમનું પણ એપ્રોક્સી 4 મંથથી પણ ઓછો સમય મળી રહ્યો છે. 4 મંથથી પણ ઓછો સમય મળી રહ્યો છે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે સેમિસ્ટર 6 એ 1/1/2025 થી સ્ટાર્ટ થાય છે અને 28/4 એ લોકોનું ફિનિશ થઈ જશે. એટલે પૂરા 4 મંથ એ લોકોને મળી રહે છે, એટલે 4 મંથ મળે છે. ઓકે, તો 4 મંથની આસપાસનું દરેક સેમિસ્ટર થઈ રહ્યું છે. એટલે કે 4 મંથ પણ પૂરા મળતા નથી, એટલે એપ્રોક્સી 4 મંથની આસપાસ દરેક સેમિસ્ટર આ વખતના રહેવાના છે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ લોકોનું સેમિસ્ટર 6માં જે લોકો અભ્યાસ કરી રહ્યા છે એ લોકોની ટીડી સેટની એક્ઝામ આવવાની છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવવાનું છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ક્યારે હશે? ઓકે, એ મોટો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એપ્રોક્સી ડેટ કહી શકાય તો માર્ચના એન્ડિંગમાં, માર્ચ મંથના એન્ડિંગમાં હશે, કાં તો એપ્રિલના સ્ટાર્ટિંગમાં વીકમાં હશે. ઓકે, તો એપ્રોક્સી હું એવું કહી શકું કે 1/4 થી 1/4/25 થી 15/4/25 સુધીમાં એક્ઝામ આ લોકોની ડીડી સેટની લઈ શકે છે. ઓકે, એની નોટિફિકેશન પણ આવી જશે. એમનું જે વિદ્યાર્થી મિત્રો કહી શકે કે એમનું જે ફોર્મ ભરાવાના છે એ પણ ફેબ્રુઆરી મંથમાં સ્ટાર્ટ થઈ જશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે કે સર શું અત્યારે હું સેમ 5 ના વાઇવા આપી રહ્યો છું, હવે સેમેસ્ટર 6 સ્ટાર્ટ થવાનું છે, હજી સુધી મેં ડીડી સેટનો કોર્સ પરચેસ નથી કર્યો, તો હું તૈયારી કરી શકું છું? તો મારો જવાબ છે યસ, કરી શકો છો. અને નવી બેચ જે સ્ટાર્ટ થઈ છે આપણી, એ બેચ 5 તારીખથી 5 ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ છે. ઓલરેડી એક બેચ તો ચાલુ છે અને 5 ડિસેમ્બરથી એક ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ છે. એમાં ફર્સ્ટ ડેટથી તમારું સ્ટાર્ટ થઈ ગયું. એટલા દિવસના લેક્ચર્સ તમે મિસ કર્યા છે એ લેક્ચર્સ આપણા રેકોર્ડિંગ્સમાં છે, ત્યાંથી તમે સોલ્વ કરી શકો છો. બીજો મોટો ક્વેશ્ચન છે કે સર અત્યારે હવે હું સેમ 4 માં છું અને મારે અત્યારથી ડીડી સેટ 2026માં મારે આપવાની છે એક્ઝામ અને મારે અત્યારથી તૈયારી કરવી છે, તો હું શું કરી શકું? તો આ બેસ્ટમાં બેસ્ટ સમય છે વિદ્યાર્થી મિત્રો માટે કે તમને
પૂરા 1.5 વર્ષ તૈયારી કરવાનો સમય મળશે અને એ સેમિસ્ટર જે લોકો અત્યારથી તૈયારી કરી શકે એ લોકો માટે પણ આ જ બેચની અંદર એ લોકો જોઈન કરી શકે છે. અત્યારે હાલ ડીડી સેટની જે બેચ ચાલુ થઈ છે બેચ 2 સ્ટાર્ટ થઈ છે, એમાં એ લોકો જોઈન કરી લે. એ લોકો અત્યારે જોઈન કરે છે તો શું થશે, એમનો કોર્સ ક્યાં સુધી ચાલશે, એમનો જે કોર્સ છે એ અત્યારે જો તમે જે લોકો સેમ 4માં છે, જે લોકો જે સેમ 4માં છે એ લોકો અત્યારે કોર્સ પરચેસ કરે છે તો અત્યારે જે ડીડી સેટ નો જે કોર્સ છે એની વેલિડિટી 15/6/25 સુધી છે. એટલે એપ્રોક્સી અત્યારે જે લોકો 5 સેમમાં છે, સોરી 5ના વાયવા આપી રહ્યા છે, એટલે 6 સેમમાં જે આવવાના છે એ લોકોની તો એપ્રિલમાં ડીડી સેટ 2025 જે એક્ઝામ લેવાની છે એ એપ્રિલ મંથમાં ફિનિશ થઈ જવાની છે. તો એના પછી પણ 1.5 મંથ ચાલશે અને એ ત્યાં સુધી એમનો સિલેબસ ફિનિશ થઈ જશે. જે લોકો સેમિસ્ટર 4માં અત્યારે છે અને એ લોકો તૈયારી કરવા માંગે છે એ અત્યારથી જોઈન થઈ શકે છે. પછી પાછી એમની નવી બેચ સ્ટાર્ટ થશે ત્યારથી એ લોકો ફરીથી નવા જોઈન થવાનું રહેશે, એટલે એ વિદ્યાર્થી મિત્રોને ફરીથી કોર્સ પરચેસ કરવાનો થશે અને ફરીથી તૈયારી સ્ટાર્ટ કરવાની થશે. 2 ટાઈમ તમે કોર્સ પરચેસ કરો. અત્યારે સમજી લો કે આપણા કોર્સની પ્રાઇસ છે 1035 રૂપીઝ. એમાં અત્યારે ડીડી સેટ નો એ જે કોર્સ છે એની વેલિડિટી રહેશે 15/6/25. પછી જ્યારે ફરતી જે કોર્સ સ્ટાર્ટ થશે આપણો 1/7/2025માં એની પણ પ્રાઇસ આટલી રહેશે, એટલે 2 વાર તમારે 2070માં આટલા રૂપીઝની અંદર તમે પૂરેપૂરું 1.5 યર્સ તમે તૈયારી કરી શકો છો. એટલે કુલ કહી શકું તો એપ્રોક્સી તમે 16 મંથ તૈયારી કરી શકો છો. કેટલા? 16 મંથ તૈયારી કરી શકો છો. ક્લિયર? એટલે વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન ચાન્સ છે તૈયારી કરવા માટેનો. જે લોકો વહેલા જાગે છે એ લોકોને બહુ જ બેનિફિટ થતો હોય છે. તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરવા માટેનું દરેક મટીરિયલ આપણે મૂકેલું છે, કોર્સની અંદર લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એકેડેમિક કેલેન્ડરની વાત કરવામાં આવે, બીજું એની અંદર તમને વસ્તુ આપી છે વિદ્યાર્થી મિત્રો કે દિવાળી વેકેશન એ લોકો 11/5થી સ્ટાર્ટ થવાનું છે, 28/6 સુધી એમનું દિવાળી વેકેશન છે. હવે 11/5 એ લોકોનું સ્ટાર્ટ થવાનું છે. ત્યારે સેમિસ્ટર 4ની વાત કરવામાં આવે તો સેમિસ્ટર 4 28 તારીખે પતે છે અને સેમિસ્ટર આ 10 તારીખે પતે છે. એટલે 5મા મહિનાની એ લોકો 11/5થી દિવાળી વેકેશન, એટલે ઓબ્વિયસલી આ સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ તો લેટ જ જશે, પણ આ લોકોની જે સેમિસ્ટર 6ની એક્ઝામ છે એ આઈ થિંક 5મા એટલે મે મંથની અંદર તમારી એક્ઝામ લેવાઈ જશે. ક્લિયર? ઓકે, કારણ કે એના પછી D2Dની પ્રોસેસ કરવાની હોય છે, રિઝલ્ટ ફટાફટ આપવાના હોય છે, એટલા માટે તો સેમિસ્ટર બહુ ટૂંકું છે. તૈયારી કરવા માટેના બધા જ કોર્સ આપણા મૂકેલા છે. ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી અને સારા એવા પર્સન્ટેજે પાસ થઈ શકે એ રીતની આપણી તૈયારી કરવાની છે. તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દઈશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો ઇન્ફોર્મેશન મેળવી શકે. જય હિન્દ, જય ભારત.